તો રાજકોટમાં યુજીસી કાયદા અંગે સવર્ણ સમાજની બેઠક મળી. નાગર બોર્ડિંગ ખાતે આ બેઠકનું આયોજન થયું. પાટીદાર બ્રાહ્મણ ક્ષત્રિય સહિતના અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા. બેઠકમાં સવર્ણ સમાજના ઉત્કર્ષ માટે ચર્ચાઓ થઈ. પાટીદાર નેતા દિનેશ બામણિયા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. વરુણ પટેલ, મિલન શુક્લા, ટીકુબા જાડેજા હાજર રહ્યા. યુજીસી કાયદા અંગેનો સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. રાજકોટ જિલ્લા બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ અને અન્ય દરેક સમાજ વતી સવર્ણ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય વિષય યુજીસીના કાયદાને સરકારે જે રીતે લાગુ કર્યું એનો વિરોધ કરવાનો વિષય હતો અને નામદાર સુપ્રીમ કોર્ટે જે સ્ટે આપ્યો છે તેને આજે બધાએ આવકાર્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ હજુ પણ આ કાયદો જડમૂળમાંથી સરકાર ફેરફાર કરી અને જે 2012ના કાયદા મુજબ સવર્ણ સમાજ અને કોઈ પણ સમગ્ર સમાજને અન્યાય ન થાય એ રીતે બનાવે એના માટેનું આજે અહીંયા ઠરાવ કરવામાં આવ્યો. જે યુજીસીનો કાયદો છે એના વિરુદ્ધ સવર્ણો એક થઈ અને કેવી રીતે લડત આપી શકે, પરંતુ સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો અને નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું સરકારને કીધું, એટલે એક રીતે જોવો તો એ આ કાયદો રદ કર્યો. સુપ્રીમ કોર્ટે નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કીધું એટલે અમે બધા ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ. અને આજે જ્યારે અમે સવર્ણો ભેગા થયા છીએ ત્યારે હું ફક્ત વર્ણગુરુ બ્રાહ્મણ એટલે અમે ક્યારેય કોઈના વિરોધમાં હોઈ શકીએ નહીં. અને હમણાં જ આપણે બધાએ જોયું કે -40% જે લોકો હોય છતાં પણ એ ડૉક્ટર બનશે, છતાં અમે એનો વિરોધ કર્યો નથી. પણ જ્યારે કારણ વગર હું ફક્ત બ્રાહ્મણ છું, કોઈ ફક્ત ક્ષત્રિય છે કે કોઈ ફક્ત પાટીદાર છે, એના દીકરા દીકરીને જાતિના આધારે જો જેલમાં જવું પડે તો આવું ક્યારેય ચલાવી લેવા કોઈ સમાજ તૈયાર હોય નહીં. એટલે અમે આનો વિરોધ કરેલો હતો. અને આગળ ભવિષ્યમાં સવર્ણ એકતા મજબૂત થાય અને જે બિન અનામતના જે વર્ગો એમાં જે જ્ઞાતિઓ આવે છે એમને બધાને સાથે જોડી અને જે ખરેખર દરેક કોઈ રાજકીય પક્ષ નોંધ નથી લેતો એ બધા નોંધ લે, એના માટેથી સંઘર્ષ એટલે કે પાટીદાર, બાહુબળ એટલે કે ક્ષત્રિયો અને બુદ્ધિ એટલે કે બ્રાહ્મણો, આ ત્રણનો સમન્વય ચોક્કસથી આનું પરિણામ આવશે. માર્ચની અંદર હવે નવા કાયદો લાગુ થશે ત્યારે ક્ષત્રિય સમાજની જે કંઈ અને સ્વર્ણ સમાજની જે કોઈ વ્યવસ્થા હશે એમાં ક્ષત્રિય સમાજ અને સર્વ સ્વર્ણ સમાજ એમાં સંપૂર્ણ ટેકો જાહેર કરે છે. અને આજરોજ એવો એક નિર્ણય લેવામાં આવેલો છે ગુજરાતની અંદર કે ભાઈ એક સ્વર્ણ સમાજની એક કમિટી બને અને જે કોઈ અન્યાય થતો હોય સ્વર્ણ સમાજ સાથે તેમાં એના માટે લડત આપવી પડે તો ક્ષત્રિય સમાજ અને સ્વર્ણ સમાજ, પાટીદાર સમાજ, બ્રહ્મ સમાજ, લુહાણા સમાજ બધા એકઠા થઈ અને એનો વિરોધ કરીએ. પણ ભવિષ્યમાં ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે, EWS ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવે, એને લઈ અને વિશેષ ચર્ચા કરવામાં આવી છે. અને દેશમાં કે રાજ્યમાં આ યુજીસી જેવા સવર્ણ સમાજ વિરોધી ક્યાંય પણ કોઈ કાયદા લાવવાની જાણતા અજાણતા હિંમત ના કરે. આ તો એક સાજિશ જ હતી, પણ દેશનો સવર્ણ સમાજ જાગી ગયો અને આ સાજિશનો પર્દાફાશ કર્યો અને